સંસારથી સંયમની સફર અને સંયમની સાધનામાં મોક્ષની સફરમાં જૈન સમાજે ગુમાવ્યો એક અનમોલ રતન. જય જય નંદા, જય જય બધા. તારીખ 12/3/2026ના રોજ એક યુવા મુનિવર સંયમ અને સાધનાના માર્ગે ચાલતા ચાલતા અચાનક કાળધર્મ પામ્યા. આ માત્ર એક વ્યક્તિનો જ અંત નથી, પરંતુ આખા સમગ્ર પર મોટો આઘાત છે. એક એવો યુવાન કે જેમણે પોતાની યુવાની છોડીને સંયમ માર્ગ પસંદ કર્યો, કે જેમણે ધન વૈભવ છોડીને વૈરાગ્યનો પસંદ કર્યો, પણ આજે આપણી વચ્ચે નથી. પ્રશ્ન એ નથી કે આપણી વચ્ચે નથી, પણ પ્રશ્ન એ છે કે આટલી નાની ઉંમરે સમાજે એક દિવ્ય રત્ન ગુમાવ્યો છે. શું આપણે આવા મહાન આત્માઓની સાચી કદર કરી, કે જેઓએ પોતાનું જીવન ધર્મ, તપ અને આત્મકલ્યાણ માટે સમર્પણ કરી દીધું, કે જે સમાજની સાચી કિંમત છે તેની આપણે કદર કરી કે નહીં? આ ઘટના એ શોક વ્યક્ત નથી કરતું, પરંતુ આ ઘટના જાગૃત થવા માટેનો એક સંદેશ છે. તો સૌ ચાલો મળીને એક સંકલ્પ કરીએ કે વધુને વધુ સંખ્યામાં વિહાર સેવામાં જોડાઈએ. જય જિનેન્દ્ર.